નમસ્કાર મિત્રો, આજે આપણે 3 મુદ્દા છે એ સમજવાના છે। પહેલું તો જે જૂનું જી શાલા છે એની બદલે સરકારશ્રી તરફથી આપણને નવું જી શાલા એટલે જી શાલા પ્લસ આપવામાં આવ્યું છે, એના વિશે આપણે માહિતી મેળવવાની છે। બીજું, જે સ્માર્ટ ટીવી છે તેની સાથે આપણે આ જે લેપટોપ છે તે કઈ રીતે વાયરલેસ કઈ રીતે કનેક્ટ કરવું એક એ વસ્તુ સમજવાની છે। અને જે નવું જી શાલા અપડેટ આવેલું છે જી શાલા પ્લસ, એમાં 3D એનિમેશન સાથેનો વિષય વસ્તુ છે એટલે કે કન્ટેન્ટ છે તે આપણે જોવાનું છે। તો આ 3 વસ્તુ સમજીએ છે। સૌથી પહેલી વસ્તુ, તમારું જે નેટ છે એ બંનેમાં સરખું હોવું જોઈએ એટલે નેટ કનેક્ટેડ હોવું જોઈએ। હવે આપણે સમજીએ છીએ લેપટોપ ને અહીંયા સ્માર્ટ ટીવી સાથે કઈ રીતે કનેક્ટ કરશું। તો તમે અહીંયા જોઈ શકો છો આ જે વાયરલેસ પ્રોજેક્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું થશે। જેવું જ એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આ પ્રકારની કંઈક સ્ક્રીન તમને જોવા મળશે। હવે આપણો આ જે પીસી છે એમાં જે અહીંયા ઈ શેર છે, ઈ શેર ઉપર આપણે ક્લિક કરવાનું છે, ઈ શેર ચાલુ કરવાનું। જેવું જ ઈ શેર ચાલુ થશે એટલે અહીંયા તમને જે તમારું સ્માર્ટ ટીવી છે એનું જે આઈડી છે એ જોવા મળશે। અહીંયા એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, ક્લિક કરી અને કનેક્ટ કરવાનું। કનેક્ટ કરશો એટલે થોડી પ્રોસેસ થશે। થોડી પ્રોસેસ બાદ 2 ઓપ્શન આવશે, એક સ્ક્રીન શેરિંગનો અને ટીવી મિરરનો। આપણે સ્ક્રીન શેરિંગ કરીએ છીએ। જેવું જ તમે સ્ક્રીન શેરિંગ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો હવે આપણી સામે જે લેપટોપ છે એની સ્ક્રીન આવી ગઈ છે। હવે આપણે જી શાલા છે એના વિશે સમજીએ। નવું જે વર્ઝન આવેલું છે જી શાલાનું, જી શાલા પ્લસ, એમાં ધોરણ 6 થી શરૂ કરી અને ધોરણ 10 નું ગણિત અને વિજ્ઞાન આ 2 વિષય આવરી લેવામાં આવ્યા છે। એમાં 3D એનિમેશન સાથેના વિડિયો આપેલા છે। ખૂબ જ સારી સમજૂતી છે, ખૂબ જ સારું વિષય વસ્તુ એમાં મૂકવામાં આવેલું છે। આપણા વિદ્યાર્થીઓને ખૂબ જ આનાથી ફાયદો થવાનો છે। તો સૌપ્રથમ અહીંયા 2 છે, જી શાલા અને જી શાલા પ્લસ। તો આપણે જી શાલા પ્લસ છે એની ઉપર ક્લિક કરીએ છીએ। થોડી પ્રોસેસ થશે અને ત્યારબાદ જી શાલા પ્લસ તમને જોવા મળશે। ત્યાં ટીચર કોડ તમારે નાખવાનો થશે, જે શિક્ષકના કોડથી જોડાવાનું હોય તે કોડ અહીંયા એન્ટર કરવાનો થશે। હું કોડ એન્ટર કરું છું અહીંયા। થોડી પ્રોસેસ બાદ અહીંયા તમારી સામે અત્યારે જોવો છો વિજ્ઞાનનું તમને કન્ટેન્ટ જોવા મળે છે। આપણે પહેલેથી લઈએ બેક જતા રહીએ એટલે તમને 2 વસ્તુ જોવા મળશે, એક વિજ્ઞાન એના 16 ચેપ્ટર છે, એક ગણિત એના 14 ચેપ્ટર છે। આપણે બેયનો એક ડેમો લઈએ। ઉદાહરણ તરીકે વિજ્ઞાન છે તો વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ તો અહીંયા ક્લિક કરતા તમને બધા ધોરણ જોવા મળશે, ધોરણ 6, 7, 8। અહીંયા ધોરણ ઉપર આપણે ક્લિક કરીએ 6 થી શરૂ કરી અને 10 સુધીનું છે। ઉદાહરણ તરીકે આપણે 8મું ધોરણ અહીંયા પસંદ કરીએ છીએ તો 8મા ધોરણમાં વિજ્ઞાનમાં જે 15 ચેપ્ટર છે એ તમને જોવા મળશે। વિજ્ઞાન ઉપર ક્લિક કરીએ એટલે થોડીવાર પ્રોસેસ બાદ તમને 8મા ધોરણના જે પાઠ છે જોવા મળશે। એમાંથી માનો કે આપણે પાક ઉત્પાદન પહેલો છે એ કરીએ તો અહીંયા પાકના પ્રકાર, જમીનની તૈયાર વાવણી, કુદરતી કૃત્રિમ ખાતર ઉમેરવું, સિંચાઈની આધુનિક પદ્ધતિ, આવા 4 ટોપિક છે। આ ભાગ છે વિડિયોનો છે, આ ભાગ છે 3D એનિમેશનનો છે। આપણે ડાયરેક્ટ 3D એનિમેશન ઉપર જોઈએ। તમે અહીંયા ડાયરેક્ટ 3D એનિમેશન ઉપર જોશો, થોડીવાર પ્રોસેસ થશે અને ત્યારબાદ તમને સ્ક્રીન જોવા મળશે।
થોડી પ્રોસેસ થશે. પહેલી વખત જ્યારે તમે ઓપન કરશો ત્યારે આ પ્રોસેસ થશે. નેટ કનેક્ટ રાખવાનું છે આપણે. નેટ છે એ કનેક્ટ હોવું જોઈએ. પહેલી વખત જ આ પ્રોસેસ થશે, પછી જરૂર પડશે નહીં. પહેલી વખત પ્રોસેસ થઈ ગયા બાદ તમે આરામથી આ જે વિષય વસ્તુ છે એની પર વર્ક કરી શકશો. અને બહુ સરસ મજાનું કન્ટેન્ટ આપણને આપવામાં આવેલું છે. જેટલો વધુ ને વધુ ઉપયોગ થાય આ કન્ટેન્ટનો વધુ ને વધુ આપણે ઉપયોગ કરવાનો છે. જો અહીંયા બે વસ્તુ આપેલી છે તમને, રવિ પાક અને ખરીફ પાક. આપણે માનો કે રવિ પાક છે, હજી અહીંયા અંદર લોડિંગ જ થાય છે, એ આખી પ્રોસેસ પૂરી થાય પછી આપણે કરીએ. હવે અહીંયા તમે રવિ પાક ઉપર કરશો એટલે પ્રોસેસ આખી 3D એનિમેશનમાં તમને જોવા મળશે. થોડુંક હજી અંદર નેટ એક્ટિવિટી શરૂ છે ત્યાં સુધીના આપણે બાકીના મુદ્દા સમજી લઈ. જોઈ લો, ધીમે ધીમે તમને રવિ પાક ખબર પડી ગઈ. આ આખું ફરી ગયું છે. પાછું મારે ખરીફ પાક જવું છે તો ખરીફ પાક ઉપર હું ક્લિક કરીશ એટલે એનિમેશન સાથે પાછું તમને ખરીફ પાક તરફ લઈ જશે. અહીંથી આ જે વસ્તુ છે આ સમજી લઈએ. આની ઉપર ક્લિક કરશો અહીંયા તો તમને પરિચય આવશે, લેવલ આવશે ને પ્રેક્ટિસ આવશે. આખો મુદ્દો સમજી ગયા પછી બાળકોની તમારે ટેસ્ટ લેવી છે તો તમે ટેસ્ટ લઈ શકશો. આ પોઇન્ટર છે એટલે કે જેને આપણે પેન કહીએ છીએ. પેનનો ઉપયોગ કરી તમારે અહીંયા કાંઈ પણ સમજાવવું છે, પેનનો ઉપયોગ કરો અને તમારે અહીંયા કાંઈ પણ આમાંથી સમજાવવું છે તો તમે સમજાવી શકશો. લાઇનિંગ દોરવું છે તો અહીંથી આકારો તમે જુદા જુદા આકારો છે એ આકારો તમે લઈ શકશો. આટલા બધા આપ્યા છે એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકશો જે ગણિતમાં તમને કામ આવશે. આ બધું લખેલું ડિલીટ કરી નાખવું છે તો ક્લિયર ઉપર ક્લિક કરશો એટલે બધું જતું રહેશે અને અહીંયા ક્લોઝ કરી દેશો એટલે આ જે ભાગ છે એ બંધ થઈ જશે. ફરીથી માનો કે તમારે હવે ગણિતમાં જવું છે તો આપણે આને બંધ કરી દઈએ એટલે આ બંધ થઈ જશે. પાછા બેક જતા રહીએ એટલે પાછા મૂળ જે આપણો મુદ્દો છે વિજ્ઞાન ને ગણિત ઉપર આવી ગયું. હવે આપણે ગણિતમાં જોવું છે કે ભાઈ એમાં ટ્રેડિનેશન કયા પ્રકારનું આવે છે. પહેલી વખત છે એટલે થોડું જે પ્રોસેસ છે થશે સરખું વ્યવસ્થિત સમજવા માટે ચતુષ્કોણની સમજ છે એ આપણને વધારે ઉપયોગી થશે. એની ઉપર આપણે ક્લિક કરીએ તો આટલી વસ્તુ આવે છે. બહુકોણનું વર્ગીકરણ, બહુકોણના ખૂણા. માનો કે આપણે બહુકોણનું વર્ગીકરણ છે ડાયરેક્ટ પહેલા એનું જે 3D એનિમેશન છે એ જોઈએ છે તો તમને ખબર પડે કે ભાઈ બહુકોણને 3D એનિમેશનમાં કઈ રીતે જોઈ શકાશે. અહીંયા થોડી પ્રોસેસ થશે. પહેલી વખત છે એટલે આ બધી વસ્તુ થવાની છે. પછી જ્યારે બીજી વખત તમે કરશો ત્યારે કાંઈ નહીં થાય. આ બધી વસ્તુ એટલા માટે આપી છે, આ બધી વસ્તુ વિદ્યાર્થીએ હેન્ડલ કરવાની છે. એક વખત શિક્ષક શીખવાડી દે પછી વિદ્યાર્થી આ બધી વસ્તુ કરે તો વધારે સારું છે. જો આ 100% બહુ ઝડપથી થઈ ગયું કારણ કે એમાં ઓછું કન્ટેન્ટ જોઈ લો. અહીંયા આપ્યા છે 3 ખૂણા હોય, 3 બાજુ હોય અને વિકર્ણ 0 હોય છે. પછી બાજુની સંખ્યા કેટલી હોય છે? 3. આ ફ્રન્ટ વ્યૂ છે. અહીંયા નિયમિત આપ્યો છે. તમે અનિયમિત ઉપર ક્લિક કરો એટલે અનિયમિત આવી જાય. બહિર્મુખ છે, અંતર્મુખ કરો તો અંતર્મુખ થઈ જાય. આ જે છે આ જો અહીંયા ચેન્જ થઈ જાય છે. અડું એટલે ખબર પડી જાય અંતર્મુખ ઉપર આવે છે કે બહિર્મુખ ઉપર આવે છે. હવે બહિર્મુખ ઉપર આપણે ક્લિક કરીએ અહીંયા તમે ચેન્જ કરી શકો. આ સંખ્યા ચેન્જ કરી શકો છો. આડા અવળું કેટલું પણ હોય જો હું અહીંયા ચેન્જ કરું છું. હવે આ ચેન્જ થઈ ગયું. ત્યાં કેટલી બાજુ થઈ ગઈ? 6 બાજુ થઈ ગઈ. હજી માનો કે આગળ થોડુંક જવા દે 7 બાજુ કરીએ તો 7 બાજુથી 8 થઈ ગઈ છે. રેડી? પાછા ફરીથી આ બાજુ આમ નીચે લઈએ એટલે તમને ખબર પડી જાય કેટલી આવશે? ત્રિકોણ જ આવશે. હવે આમાં જે વસ્તુ છે એનો ઉપયોગ કરીએ. આ વધારે ઉપયોગી થશે. ઉદાહરણ તરીકે મેં આ લીધું, અહીંયા ચોરસ દોરવું છે તો એ ચોરસ આવી જશે. પછી માનો કે મારે બીજો ભાગ લેવો છે, અહીંયા ત્રિકોણ આમાં દોરવો છે તો આમાં ત્રિકોણ આવી જશે. એટલે
આ છે બહુ સરસ મજાની વિષય વસ્તુ આપણને આપેલી છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનમાં બંનેમાં ઉપયોગી છે. તો આશા રાખીએ તમે વધુ ને વધુ આ જે કન્ટેન્ટ આપણને સરકારશ્રી દ્વારા આપવામાં આવેલું છે એનો ઉપયોગ કરો અને વિદ્યાર્થી ઉપયોગ કરતા થાય એવી આપણે બધાએ પ્રયત્ન કરવાના છે. આભાર. જય હિન્દ.